નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજરોજ સવારે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં વધારો। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં તોફાની તેજી જોવા મળી રહી છે। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સતત ઘટી રહેલા સોનાના ભાવમાં ફરીથી હવે તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો મુખ્યત્વે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં મોટા ઘટાડા બાદ આજરોજની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં 10,000 સુધીનો વધારો નોંધાયો છે। તો હવે શું આ 2026માં સોના અને ચાંદીની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળશે કે નહીં, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજ રોજની વાત કરી લઈએ તો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ભારે અસર પડી રહી છે અને રોકાણકારો અને સામાન્ય લોકો હવે ભવિષ્યના ભાવો પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે કે લગ્ન માટે સોનું ખરીદવું છે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવું છે તો હવે સોનું સસ્તું થશે કે નહીં। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદીની કિંમતોમાં આગામી દિવસોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો કયા એવા કારણો છે કે જેના લીધે સોનું વધારામાં પણ જઈ શકે છે, જેની માહિતી મેળવીએ તેની પહેલા આજની પણ માહિતી મેળવી લઈએ કે આજરોજ શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો માર્કેટમાં બજાર ખુલતાની સાથે અચાનકથી વધારો થતા લોકો વિચારમાં પડી ગયા છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 12,726માં, જ્યારે 10 ગ્રામ 1,27,208માં, જ્યારે 100 ગ્રામ 12,72,600માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ આજરોજ વધતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,883માં, જ્યારે 10 ગ્રામ 1,38,830માં, જ્યારે 100 ગ્રામ 13,88,300માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે સવારે વધારો નોંધાયો છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો મોટા ફેરફાર બાદ આજે સવારે ચાંદી 1 ગ્રામ ચાંદીની કિંમત 253માં, જ્યારે 10 ગ્રામ 2,531માં, જ્યારે 100 ગ્રામ 25,310માં અને 1 કિલો 2,53,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો ચાંદીની કિંમતોમાં મોટા ઘટાડા બાદ હવે તેજીનો દોર જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે જે ચાંદી સતત ઘટી રહી હતી એ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો સ્થાયીના વાયદા બજાર અનુસાર MCX પર સોના અને ચાંદીની કિંમતોમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। જ્યારે 24 કેરેટ સોનાના ભાવમાં 2,300 સુધીનો વધારો। જ્યારે વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતોમાં 10,000 સુધીનો વધારો નોંધાયો છે। તો આ અચાનક ઉછાળો એ બજારમાં હચમચાવી દીધી છે અને સામાન્ય લોકો સતત પ્રશ્ન કરી રહ્યા છે કે ભાવ આટલા ઝડપથી કેમ વધી રહ્યા છે, શું ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહેશે કે પછી સોનાની કિંમતોમાં ઘટાડો થશે। જ્યારે રોકાણકારો અથવા તો લગ્ન અને સોનાનું ખરીદી કરતા આયોજન કરતા લોકો પણ અત્યારે વિચારમાં પડી ગયા છે। તો જો મિત્રો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી સોનાની કિંમતોમાં ઘટાડો હજુ પણ કહી શકાય તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો પાછલા દિવસોની સરખામણીમાં 4.25% ઉછાળો નોંધાયો છે। હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ શકે છે અને જો તમે પણ હવે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હજુ પણ લોકો સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ ફરીથી હવે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી છે। જ્યારે વાત કરીએ તો મિત્રો 6 જાન્યુઆરીએ તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે। ત્યારબાદ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ અનુસાર સોના ચાંદીની કિંમતોમાં મિત્રો સતત ફેરફાર નોંધાતા સોનું જે છે એ કયા એવા કારણો છે કે જેના લીધે ફેરફાર નોંધાઈ શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ડોલર નબળો, અમેરિકાના વ્યાજ દરો ઘટવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ ગઈ, જેના કારણે લોકો સતત ખરીદી કરવા લાગ્યા છે। ત્યારબાદ મિત્રો ભૌગોલિક રાજકીય
આંતરરાષ્ટ્રીય તણાવોની વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ અને દુનિયાના તણાવ વધવાથી રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી કરી રહ્યા છે. તો હવે એમ કહી શકાય કે મિત્રો માર્કેટના રોકાણકારો જે છે એ હવે ફરીથી જેમ કે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાની પહોંચની બહાર સોનાની ખરીદી કરી રહ્યા છે. ત્યારબાદ રિઝર્વ બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. જી હા મિત્રો, ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ ઔદ્યોગિક માંગ વધી રહી છે. જી હા મિત્રો, વાત કરીએ તો સોલાર ઇલેક્ટ્રોનિક્સ અને ઈવીમાં ભારે ઉપયોગ ચાંદીનો હવે થઈ રહ્યો છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં પણ વધઘટ થતી સામે આવી રહી છે. જ્યારે ટ્રમ્પ ટેરિફિકનો ડર અમેરિકી કંપનીઓ ચાંદીની ભારે સ્ટોક જમા કરી રહી છે, કારણ કે અત્યારે ગ્લોબલ સપ્લાયમાં ઘટાડાથી સોનાની કિંમતો સતત વધતી પણ જોવા મળી રહી છે. અને આવી રીતે જો ચાંદીની માંગમાં ઘટાડો જોવા મળ્યો તો ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે. પરંતુ મિત્રો, જાણકારો જણાવી રહ્યા છે કે આ 2026માં સોનું જે છે એ એટલું વધશે નહીં, પરંતુ ચાંદીની કિંમતોમાં તોફાની તેજીનો રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, પ્રોડક્શન અથવા તો ડરથી બધા લોકો અત્યારે પહેલેથી જ સોના ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે. આ જ કારણોસર આવનારા મહિનાઓમાં પણ તેજી સતત જળવાઈ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં વધારો થતા લોકો સતત વિચારમાં પડી ગયા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે. જી હા મિત્રો, વાત કરીએ તો માર્કેટના એક્સપર્ટો પણ જણાવી રહ્યા છે કે ચાંદી આ સમયે સ્પષ્ટ રીતે બુલિયન એન્ડ ટ્રેડર્સ દ્વારા અનુભવાઈ રહી છે કે ઓલ ટાઈમ હાઈ સપાટીએ વધી રહી છે અને બજાર પહેલેથી જ ડિમાન્ડ સપ્લાય ગેપના ભાવમાં જોડાઈ ચૂક્યું છે. એટલે કે વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં જેટલી માંગ સામે આવી રહી છે તેટલું પ્રોડક્શન સામે નથી આવી રહ્યું. એટલે કે ચાંદીની સપ્લાય ઓછી જોવા મળી રહી છે, જેને લઈને ચાંદીની કિંમતોમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, આજનો દિવસ પણ તમે જો સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો જરૂરથી સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ખાસ કરીને અમેરિકા અને વેનેઝુલિયા ટકરાવ વચ્ચે સપ્લાયને લઈને ડર ગ્લોબલ બજારમાં મચેલી આ અફરાતફરી હવે સામાન્ય માણસોને સતત વિચારી શકે છે. જી હા મિત્રો, વાત કરીએ તો અમેરિકા અને વેનેઝુલિયા વચ્ચે અત્યારે ભારે કરાર જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકો સતત સોના ચાંદીની કિંમતોમાં રૂપિયાને સુરક્ષિત રાખવા માટે ખરીદી કરી રહ્યા છે. તો એમ કહી શકાય કે મિત્રો, આ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ શકે છે. એને ધ્યાનમાં લઈને શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે. હવે વાત કરીએ તો મિત્રો, આગામી સમયમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે. તો હવે 2026માં સોના ચાંદીના ટાર્ગેટ અને સોનું કેટલે પહોંચી શકે છે, જેની રોજબરોજની માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી